સુરતના જાણીતા હિન્દુ મિલન મંદિરે ગણેશ ઉત્સવને લઈને એક ઐતિહાસિક અને પર્યાવરણલક્ષી નિર્ણય લીધો છે। હવે મંદિર ખાતે દર વર્ષે માટીની નવી ગણેશ પ્રતિમા સ્થાપિત કરવામાં નહીં આવે, પરંતુ એક જ ધાતુની ગણેશ પ્રતિમાની સ્થાપના કરીને તેની નિયમિત પૂજા અર્ચના કરવામાં આવશે। આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય વિસર્જનથી થતા જળ પ્રદૂષણને અટકાવવાનો અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ સમાજ સુધી પહોંચાડવાનો છે। સુરતના હિન્દુ મિલન મંદિરે ગણેશ ઉત્સવની ઉજવણીમાં એક મહત્વપૂર્ણ પરિવર્તન લાવવાનો નિર્ણય કર્યો છે। મંદિર ટ્રસ્ટ દ્વારા હવે માટીની જગ્યાએ ધાતુની ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે। આ ધાતુની પ્રતિમાની દર વર્ષે પૂજા અર્ચના કરવામાં આવશે અને નવી પ્રતિમા બનાવવાની કે વિસર્જનની જરૂર રહેશે નહીં, જેના કારણે જળાશયોમાં થતું પ્રદૂષણ ઘટશે અને પર્યાવરણના સંરક્ષણમાં મહત્વનું યોગદાન મળશે। મંદિરનું માનવું છે કે ધાર્મિક આસ્થા અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી બંને સાથે ચાલી શકે છે। આ પહેલ દ્વારા સમાજને પણ પર્યાવરણને અનુકૂળ રીતે ગણેશોત્સવ ઉજવવાનો સંદેશ આપવામાં આવ્યો છે। હિન્દુ મિલન મંદિરનો આ નિર્ણય ગણેશ ભક્તોમાં ચર્ચાનો વિષય બન્યો છે અને પર્યાવરણ પ્રેમીઓએ પણ આ પહેલને આવકારી છે। મંદિરનો સંદેશ સ્પષ્ટ છે। હું સ્વામી અંબરીશાનંદજી હિન્દુ મિલન મંદિરના અધ્યક્ષ છું અને સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિની પણ હું અધ્યક્ષ છું, સ્થાપક છું। આ વર્ષે ઈશ્વરની પ્રેરણાથી અમે હિન્દુ મિલન મંદિરમાં જે ગણેશ ઉત્સવ સમિતિના વડીલ છે કહીએ તો વાંધો નથી, જે પ્રચાર એ છે પ્રથમપ્રદર્શક છે, અને અહીંયા અમે આ વર્ષથી જે ધાતુની પંચધાતુની મૂર્તિ છે એ મૂર્તિનું પ્રતિષ્ઠા કરીશું અને આ મૂર્તિ કાયમ રહેશે। અને પૂજા માટે એક 1.25 ફૂટની મૂર્તિ, માટીની મૂર્તિ રહેશે, જેના ઉપર પૂજન વિધિ થશે અને ત્યાર પછી વિસર્જન અનંત ચૌદસના દિવસે એનું વિસર્જન કરવામાં આવશે ત્યાં એક તપેલાની અંદર, એક કુંડની અંદર। અને આ મૂર્તિ જે છે આ મૂર્તિ અમે પ્રોસેસનમાં લઈ જઈને પછી અમે લઈ આવીશું। હું સુરત શહેરના જે ગણેશ સ્થાપક મિત્રો છે, જે લોકો વર્ષોથી આ મૂર્તિઓની સ્થાપના કરે છે, જેની સંખ્યા લગભગ 80થી 85 હજાર છે, તો આ આયોજક મિત્રોને હું અપીલ કરું છું, આપ પણ આ દિશા તરફ વિચારો અને આ પણ ધાતુની મૂર્તિની પ્રતિષ્ઠા કરો, એવી અમારી બધા સંતોની લાગણી છે, જે વર્તમાન સમયને માટે અત્યંત જરૂરી છે અને અનેક પ્રકારની જે સમસ્યાઓ છે એ સમસ્યાનું પણ એમનું સમાધાન થઈ જશે। અસ્તુ, નમસ્કાર, જય હિન્દ।